હલો, ગુડ ઇવનિંગ. તો આ ગુરુવાર સાંજથી જ બ્લોગ ચાલુ કરું છું. તો આ બ્લોગમાં તમને ગુરુવાર સાંજથી શુક્રવાર સાંજ સુધીનો રૂટીન જોવા મળશે. તો અહીંયા હું ગુડાને હેર કટ કરાવવા લઈને આવી હતી. તો એનું થોડુંક ક્લિપ મૂકું છું. તો અહીંયા જો હેર કટ થઈ ગયા. હવે ગુડુનું હેર કટ કરાવીને આવી ગયા. જો કેટલો સરસ લાગે છે દીકો. શું કરે છે? હા, તો ભૂખ લાગી હતી ને તો બનાવી દે. ઠીક. શું બનાવે છે? હા, અહીંયા સેવ મમરા હતા ને અને થોડીક આવી મમરી પડી હતી. મમરી ને સેવ મમરા ને એવું નાખીને ડુંગળી ને એવું નાખી દઉં. એક મરચું નાખી દઉં. અચ્છા. આવશે ને? હા હા, મને તો આવશે. મરચું ધાણા જીરું ને એવું નાખું ને હા. ચાટ મસાલો. હા. ઝાલ મુરી જેવું. જોતા એટલી ડુંગળી નાખી નાખવું હજી ના ના, બસ બરાબર. બરાબર. હમ. મરચું આખું નાખી દઉં ને બેટા? હા હા, નાખ. અડધું નાખજે હોય ને તો. તીખું છે? તીખું ન હોય તો પછી આખું નાખી દે. તો આખું નાખી દે. જો આ મરચાને છે ને ખબર પડે ને ટ્રીક છે. આમ સૂંઘી જોવાનું કાપીને. તીખી વાસ આવતી હોય ને તો તીખું બહુ હોય. આમાં ન થાવતી. ન થાવતી નાખી દઉં ને બેટા? હા હા, નાખી દે. થઈ ગયું હોમવર્ક? બધા ક્વેશ્ચન આન્સર લખાઈ ગયા બેટા? ચલો, ટીવી અને રાજનો ફોન ન આવ્યો કા? બિઝી થઈ ગયો છે. હાથ ઓલો થાય. બળે છે તો જોજે છે. જોજે હાથમાં ન લાગી જાય. કોથમીર પડીશ? કોથમીર મીઠું થોડુંક જ નાખું છું. હા. ટેસ્ટ કરાવું? હા. બહુ મસ્ત થયું છે. ધરાવો? બરાબર છે એમ તો. બહુ મસ્ત થયું. અત્યારે સાંજનો સમય છે અને આ બટેકાનું શાક કર્યું છે મેં. તીખું બટેટાનું શાક અને એની સાથે ખીચડી કે થેપલા કરવાનું વિચારું છું. તો એ હવે કરી નાખીશ પછી થોડી વાર રહીને. પછી મેં આ પરોઠાનો લોટ જ બાંધી દીધો હતો. જીરા મીઠાવાળા પરોઠા અને થોડોક એમાં હળદર ને હિંગ ને ધાણા જીરું નાખ્યું છે એવા. તો પરોઠા અને શાક આજે ડિનરમાં છે. The next day. હેલો, ગુડ મોર્નિંગ. તો કેમ છો સૌ? તો અત્યારે વાગી ગયા છે સવારના 11:30 થઈ ગયા છે અને મારે રસોઈમાં રોટલી બાકી છે. બાકી બધું થઈ ગયું છે અને અહીંયા થોડા કપડાને ફોલ્ડ કરવાનું ને એવું બાકી હતું. એ બધું કર્યું અને આ બાજુના રીતે ચાદર બેડશીટ ચેન્જ કરવાની હતી એ કરી નાખી છે. અને બતાડું તમને આજે શું બનાવ્યું એમ. તો અહીંયા ચોળાનું શાક કર્યું છે, છાશવાળા ચોળા. પછી આમાં ભાત મૂકી દીધા છે અને અહીંયા રોટલીનો લોટ બાંધી દીધો છે.
અને અહીંયા સંભારો કર્યો છે, ટીંડોરા, મરચાં, અને આજે કોબીનું નથી કર્યો કારણ કે કોબી હમણાં બરાબર આવતી નથી ને, એકદમ આમ છે ને આમ કઠણ ને આમ છે ને પીળી છાવ આવે એટલે એવી કોબી નથી મજા આવતી, એટલે બહુ ચડવામાં તે બહુ વાર લાગે છે, એટલે આમ સુધારેમાં તે આપણને આમાં ઓલું થાય, સુધારીનો કઠણ આમ પારણા જેવી આવે ને તો સુધારીનો કે, અને પછી ચડવામાં એવું થાય અને આમ વાસ આવે બહુ, એટલે હમણાં કોબી નથી આવતા. અને એટલે આજે બસ રોટલી બાકી છે હવે, અને આજે ગુડાભાઈને રજા છે ઈદની, એટલે એ બસ ગયો છે નીચે રમવા માટે, તો બસ એ આવશે પછી હું રોટલી કરીશ, એટલે હું એને ગરમ રોટલી ખવાય ને એટલે તો બસ મારું આ થોડું ઘણું કામ, આ બધા કપડાં ફોલ્ડ કરી આવી બધું મૂકવાનું એ બધું બતાવી દઉં ત્યાં સુધી, પછી મળું તમને પાછી. તો 11:30 થયા છે, 11:30 થઈ, ગુડાભાઈ આવી ગયા રમીને, ક્રિકેટ રમતા હતા તો બોલ ખોવાઈ ગયો એટલે આવી ગયા પાછા, એટલે હવે હોમવર્ક કરવા બેઠો છે. મળાય. ગુડ મોર્નિંગ કહી દે ગુડી. ગુડ મોર્નિંગ. શેનું હોમવર્ક કરસ બેટા? સોશિયલ સાયન્સનું થોડું 2-3 ક્વેશ્ચન બાકી હતા ને તે પૂરું કરવાનું. હા, પછી ઓલું સાયન્સની બુક લઈ આવજે પાછું, હા. નીચેથી, અને પછી એનું પૂરું કરી નાખજે હો બેટા, હા. બપોરે કે સાંજે એમ. હો, પછી આ રોટલી કરવાની બાકી છે, રોટલી પછી કરું ને બેટા. હા. શું બને? ચોળાનું શાક બનાવ્યું છે, છાશવાળા, સંભારો, ભાત. ઓકે. બસ હવે થોડીક વાર એની સાથે બેસીશ, અને કંઈ ઓલું સોશિયલ સાયન્સનું કરે છે એટલે આમ તો હવે જાતે જ બધું કરી લે, પણ તોય તે કંઈક ઓલું હોય તો પૂછે મને એટલે પછી કરાવું. બહુ તો આમ તો હવે નથી કરાવવું પડતું, જાતે જ કરી નાખે છે, પણ તોય તો હું હારે બેસું એટલે કરી નાખે એમ. ઉડો અહીંયા જમવા બેસી ગયો છે, અને જમવામાં છે ચોળાનું શાક, સંભારો, ડુંગળી અને ગરમ ગરમ રોટલી. કેવું છે ગુડુ? ચાખીને કહેતો મને. બહુ મસ્ત છે. મસ્ત બની છે? બહુ જ. ઠીક. એટલે આ મરચું બાબાએ થોડુંક ઓછું નાખવાનું કીધું ને તો મરચું ઓછું નાખ્યું છે, બાકી લસણ ને એવું નાખ્યું છે. હા, સરસ. સરસ થયું. તો હવે હું કરું ગરમ ગરમ રોટલી. હો.
શું બરાબર હમ? શુગર ઓછી નથી પડી ના બરાબર બસ. બસ તો હું મારી ચાય અહીંયા પડી છું હું પી લઉં અત્યારે વાગ્યા છે 5:20 અને હવે હું મારું કામ કરીશ તો હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું જો પસંદ આવે તો એક લાઈક આપજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ અને હા ગુરુવારના બ્લોગમાં રાગીની ફરસી પૂરી મેં આપી હતી રેસીપી એની તો જોવાનું ભૂલતા નહીં બહુ સરસ હતી એટલે બાય બાય